હજારો વર્ષની તપસ્યા અને સાધના વગર પણ જો ઠાકોરજીની અસીમ કૃપા તમારે જોઈતી હોય તો શાસ્ત્રોમાં એનો એક જ ઉપાય બતાવેલો છે, સંત સેવા. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમમાં ઉદ્ધવજીને સ્પષ્ટ કહે છે, મદ ભક્ત પૂજાભ્યાધિકા, અર્થાત મારી પૂજા કે સેવા કરવા કરતા મારા ભક્તોની પૂજા અને સેવા મને વધારે પ્રિય છે. જો તમે કોઈ નાના બાળકની ખૂબ સેવા કરો, તેને ચોકલેટ આપો, તેને વહાલ કરો, તો તેની માતા તમારા ઉપર આપોઆપ ખુશ થઈ જશે. તમારે માતાને ખુશ કરવા માટે અલગથી કોઈ મહેનત કરવાની જરૂર નહીં પડે. બરાબર તેવી જ રીતે જ્યારે આપણે શ્રી કૃષ્ણના વહાલા ભક્તો કે સંતોની સેવા કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર અત્યંત દયાળુ બની જાય છે. સામાન્ય માણસ માટે સીધી ભગવાનમાં પ્રીતિ કે પછી ભક્તિ મેળવવી બહુ જ અઘરી છે, પરંતુ સંતોની સેવા કરવાથી હૃદયના પાપ ખૂબ જ ઝડપથી ધોવાઈ જાય છે. સાચા સંતોની સેવા કરવાથી માણસની બુદ્ધિ પવિત્ર થાય છે. જે કામ વર્ષોની તપસ્યાથી નથી થતું તે એક સંતના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિથી પલભરમાં થઈ જાય છે. સંતની સેવા કરવાથી ભગવાનના નામ જપમાં અને કથામાં આપોઆપ મન લાગવા માંડે છે. શીલ પ્રભુપાદ હંમેશા ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા ટાંકતા કહેતા કે મહાન ભક્તોની કૃપા વગર ભક્તિ અશક્ય છે. જ્યારે તમે કોઈ શુદ્ધ કૃષ્ણ ભક્તને ભોજન કરાવો છો, તેમના પ્રચાર કાર્યમાં મદદ કરો છો, ત્યારે તમારા જન્મો જન્મના પ્રારબ્ધ અને પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. સંત સેવા માણસને ભવસાગરમાંથી તારી દે છે. આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે સાચા સંતો પોતે જ હાલતા ચાલતા તીર્થ સમાન છે, કારણ કે તેમના હૃદયમાં 24 કલાક રાધા કૃષ્ણ વિરાજમાન હોય છે. જો તમે કોઈ સાચા ભક્તની સાચા દિલથી સેવા કરો, તેમને આસન આપો, તેમને પાણી પાઓ કે પછી તેમના સત્સંગને જીવનમાં ઉતારો, તો તમે ચારેય ધામની યાત્રા અને ગંગા સ્નાન કરવાનું જે પુણ્ય મળે તેનાથી પણ અનંત ગણું ફળ ઘર બેઠા મળી જાય છે. સંત કે ભક્તની સેવા કરવી કેવી રીતે? શીલ પ્રભુપાદ સમજાવે છે કે સંતની સેવા માત્ર પૈસા કે શારીરિક મહેનતથી થાય તેવું નથી. તેની 3 મુખ્ય રીતો છે. પહેલું છે વાણી દ્વારા સેવા, એટલે કે સંત કે ગુરુએ આપેલા ઉપદેશોનું પાલન કરવું. જેમ કે ગુરુએ કહ્યું હોય કે રોજ માળા કરો અને નિંદા ન કરો, તો તે વાત માની લેવી એ જ તેમની સૌથી મોટી સેવા છે. બીજું છે શારીરિક સેવા, એટલે કે વપુ સેવા. સંતો માટે રાંધવું, તેમનો આશ્રમ સાફ રાખવો, ભક્તોને પ્રસાદ વેચવો વગેરે. ત્રીજું છે ધન દ્વારા સેવા, પોતાની મહેનતની કમાણીમાંથી થોડો ભાગ ભગવત પ્રચાર અને ભક્તોની સુવિધા માટે વાપરવું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા, વિદુરજીના ઘરે જઈને ભાજી ખાધી અને સુદામાના પગ ધોયા. આ બતાવે છે કે ભગવાન પોતાના ભક્તોને કેટલો બધો પ્રેમ કરે છે. તેથી જો જીવનમાં ભગવાનની અતિ નજીક જવું હોય તો તેમના કોઈ સાચા કે પછી નિસ્વાર્થ પ્રેમી ભક્ત કે સંતના ચરણ પકડી લો અને તેમની સેવામાં લાગી જાઓ. મુક્તિ અને ભગવત પ્રેમ તમારા દ્વારે આપોઆપ આવી જશે. હરે કૃષ્ણ.